શિયાળો મચાવશે ભૂક્કા બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં તોફાનીથી ભયંકર નવું ચક્રવાત સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવું ચક્રવાત સક્રિય થવાની સાથે બંગાળની ખાડીના વિસ્તારથી અરબ સાગરના દરિયામાં મજબૂતથી લઈને તોફાની નવી લો પ્રેશર સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડીપ ડિપ્રેશનની અનેક નવી સિસ્ટમનો ઘેરાવો અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। નવી સિસ્ટમો બનવાની સાથે અરબ સાગરને બંગાળની ખાડીના દરિયામાંથી તોફાનીથી લઈને ભયંકર ભેજયુક્ત પવનો અત્યારે ભારત દિશા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે। એટલે કે ભારતના દેશ તરફ ભેજવાળા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ફંડરાતા જોવા મળી ચૂક્યા છે, જેને લઈને ભારતના અનેક રાજ્યોની અંદર ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવન સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ભળ શિયાળા દરમિયાન ઠેર વિસ્તારોમાં અંધકારની વચ્ચે મેઘરાજાનું રીતસરનું તોફાન વધતું જોવા મળી શકે છે, જેમાં શ્રીલંકાના વિસ્તારોથી લઈને મદુરાઈના દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર આવનારી 24 કલાક માટે ભારે વરસાદ વરસવાને લઈને અતિ ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારમાં સિસ્ટમનું સંક્રમણ ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળી રહ્યું છે। સાથે ભુવનેશ્વરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના વિસ્તારથી હૈદરાબાદ, બેંગલુરુ, મંગલુરુ, બેલગાવના વિસ્તારથી નાગપુરના પણ ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે રીતસરનું મોટું જોર વધતું હોય તેમ આ સંપૂર્ણ એરિયામાં સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દરિયાઈ કાંઠાના આ પટ્ટીના વિસ્તારોમાં આવનારી 24 કલાકમાં પવનોની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ભિન્ન પંથકોમાં બરફ વર્ષાનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે, જેમાં કેલાંગથી લઈને લેહ લદ્દાખ, શ્રીનગરના કાશ્મીરના વિસ્તારોની અંદર ભયંકરથી લઈને તોફાની પવનની ગતિવિધિઓ સાથે હાલ અત્યારે બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે ઉત્તર ભારતના વિસ્તારોમાં -1 ડિગ્રી, 12 ડિગ્રી અને 13 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, ઉત્તર ભારતના વિસ્તારોમાં માઇનસની અંદર ટેમ્પરેચર જોવા મળી ચૂક્યું છે। આમ ભિન્ન વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની સાથે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવને લઈને આવનાર 24 કલાક એટલે કે ખાસ કરીને આગામી 3 દિવસની અંદર ગુજરાતમાં હજી પવનોની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે, જેને લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં મોટા પલટાવ આવવાને લઈને આવનારી 24 કલાકની અંદર પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે અને હળવી ગતિએ ગુજરાતમાં ધોળા દિવસ દરમિયાન ઘોર અંધકાર ફેલાતો હોય તેમ ભિન્ન ક્ષેત્રોની અંદર પવનની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાતના અનેક વિસ્તારોમાં વધતું જોવા મળી શકે છે। સિસ્ટમની અસરોના ભાગરૂપે કચ્છના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી ચૂક્યો છે અને મોટા પલટાવને લઈને ખાવડ, રાપર, ગાંધીધામ, ભુજ, માંડવી, નળિયાથી લઈને લખપતના ભિન્ન ક્ષેત્રોની અંદર સિસ્ટમની તીવ્રથી લઈને ભારે અસરોના પગલે આ સંપૂર્ણ કચ્છના વિસ્તારોમાં મોટા પલટાવની સાથે ઠંડીના ચમકારાની અંદર વધારા થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે, જેમાં 13 ડિગ્રી સેલ્સિયસથી 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે અને તોફાની પવનોની ગતિવિધિને લઈને કચ્છના વાતાવરણની અંદર ઘોર અંધકાર ફેલાવાને લઈને પણ નવી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। તે જ રીતે સૌરાષ્ટ્રના ભિન્ન વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર ફેલાવાની શરૂઆત જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે આ એરિયાની અંદર સિસ્ટમનું સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર સંક્રમણને લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ
દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી સલાયા જામનગર ભાનવડ પોરબંદર, રાજકોટ મોરબી સુરેન્દ્રનગર, ચોટીલાના વિસ્તારથી બોટાદ, જસદણ ગોંડલ જૂનાગઢના ભિન્ન ભિન્ન પંથકોની અંદર, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અલંગ અમરેલી જૂનાગઢના વિસ્તારોમાં, તે ઉપરાંત મહુવાના પંથકથી લઈને ઉના વેરાવળના દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોની અંદર, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને સૌરાષ્ટ્ર માટે પણ આવનારી 24 કલાકમાં પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન પંથકોની અંદર સિસ્ટમનું જોર હવેથી વધતું જોવા મળી શકે છે. દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણી ગુજરાતના કે જ્યાં સદાબહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો હાલ સક્રિય બનીને જોર દર્શાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે, જેમાં જાંબુસરના વિસ્તારથી કરજણ સિનોરના પંથકોની અંદર, દહેજના વિસ્તારોથી ભરૂચનો વિસ્તાર, કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારથી બારડોલી વ્યારા, નવસારીના વિસ્તારથી લઈને બિલીમોરાના વિસ્તારની અંદર, વણસાડા આવા સાપુતારા વલસાડના વિસ્તારોની અંદર, વાપીના પંથકોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધકાર ફેલાતો હોય તેમ હવેથી વાદળોના તીવ્ર ઝુંડ ગુજરાત ઉપર છવાતા જોવા મળી શકે છે. વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવેથી સિસ્ટમની અસરોને લઈને ઘોર અંધકારની સાથે તોફાની પવનોની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આજથી વધતો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીના પ્રમાણમાં ધીમી ગતિએ વધારો થતો જોવા મળી ચૂક્યો છે, જેમાં અહેમદાબાદના વિસ્તારથી ધોળકા નડિયાદ ખંભાતનો પંથક, કપડવંજના વિસ્તારથી લુણાવાડા ગોધરા વડોદરાના વિસ્તારોમાં, દહેજના વિસ્તારથી લઈને છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આ સંપૂર્ણ ક્ષેત્રોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે, અને ઘોર અંધકારની સાથે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવેથી ઠંડીનું મોજું પણ ફરી વળીને ભારે જોર દર્શાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ રાજસ્થાન ઉદયપુરના વિસ્તારોમાંથી ફૂંકાતા જોધપુરના વિસ્તારોમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનના મારાને લઈને ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી ચૂક્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં પણ થોડા દિવસ દરમિયાન ઘોર અંધકારની સાથે ગુજરાતની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે આવનાર 3 દિવસની અંદર અને આગામી 24 કલાકમાં ગુજરાતમાં મોટા પલટાવ આવવાની સાથે હવાનું હળવું દબાણ તીવ્ર બનીને ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ગુજરાતમાં તીવ્ર અસર દર્શાવતું જોવા મળી શકે છે તેવી નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.